તો અમદાવાદમાં ગીત ભજન કે ગરબાના કોપીરાઇટ અંગે હાઈકોર્ટનું અવલોકન સામે આવ્યું। કોમર્શિયલ કોર્ટના હુકમમાં હસ્તક્ષેપનો હાઈકોર્ટનો ઇનકાર છે। મોગલ છેડતા કાળો નાગ ગીતના રચયિતાના વારસાઓએ કર્યો છે દાવો। તો ગીતના કોમર્શિયલ ઉપયોગ કરનાર સામે વાંધો ઉઠાવવામાં આવ્યો। શિવ સ્ટુડિયો સામે કોપીરાઇટના ભંગનો કેસ છે। તો શિવ સ્ટુડિયો તરફથી આ દલીલ કરવા હવે જે આધુનિક સ્વરૂપે રજૂ થાય છે એ ચાહે ડાયરા સ્વરૂપે હોય કે પછી એ અન્ય સ્વરૂપે પ્રસિદ્ધિ થતા હોય છે। આધુનિક સમયમાં જે પ્રકારે યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ કરવામાં આવે છે તેને લઈને જે વિવાદો સતત કોર્ટમાં પહોંચતા રહે છે અને તેવો જ એક વધુ વિવાદ છે તે કોર્ટ સમક્ષ પહોંચ્યો છે, જેમાં જે પ્રાચીન ગીત છે તેના વંશજોએ આ અપીલ કોર્ટમાં કરી છે। મહત્વનું છે કે અત્યારે જે લોક કલાકારો જે ગીતો ગાતા હોય છે અને ત્યારબાદ તેની પ્રસિદ્ધિ સોશિયલ મીડિયામાં થતું હોય છે, ત્યારે જે મોગલ માતાજીના લઈને એક ગીત છે તેને જ એક વિવાદ છે તે હાઈકોર્ટ પહોંચ્યો છે। તેમાં કોમર્શિયલ કોર્ટના હુકમમાં હસ્તક્ષેપ કરવાની હાઈકોર્ટે મનાઈ ફરમાવી છે। આ ઉપરાંત જે કોમર્શિયલ કોર્ટનો હુકમ છે કે આ તમામ જે ગીતો છે તેને યુટ્યુબ પ્લેટફોર્મ પરથી હટાવી લેવામાં આવે તેમાં પણ હસ્તક્ષેપ કરવાની કોર્ટે મનાઈ ફરમાવી છે। મહત્વનું છે કે કીર્તદાન ગઢવી સહિતના અનેક લોક સાહિત્યકારો આ ગીતો ગાઈ ચૂક્યા છે અને શિવ સ્ટુડિયો તરફથી આ ગીતો છે તે સોશિયલ મીડિયા પર મુકાયા છે। ગુજરાત હાઈકોર્ટનું મહત્વનું અવલોકન છે કે ગીત ગાવું અને તેનો કોમર્શિયલ ઉપયોગ કરવો એ બંને ભિન્ન બાબતો છે। એક તરફ જે સંસ્કૃતિ છે તેને જીવંત રાખવા માટે સતત આવા પ્રકારના જે લોકગીતો છે તેને સતત આગળ વધારવામાં આવે છે, તો બીજી તરફ તેને પ્રસિદ્ધિ અથવા તો પછી તેનાથી પૈસા કમાવાની લાલચ છે તેને કોમર્શિયલ ઉપયોગ પણ કરવામાં આવે છે, એટલે કે આ બંને ભિન્ન બાબતો છે તે પ્રકારનું પણ હાઈકોર્ટનું અવલોકન છે। આ તમામની વચ્ચે યુટ્યુબ પ્લેટફોર્મ પરથી શિવ સ્ટુડિયો તરફથી જે ગીત મુકાયેલ છે તે હટાવી લેવાના કોમર્શિયલ કોર્ટના હુકમમાં હસ્તક્ષેપ કરવાની હાઈકોર્ટે મનાઈ કરી છે। બિલકુલ રોનક, સમગ્ર માહિતી બદલ આભાર।